गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधार्यो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय हो सद्गुरु भगवान प्रिय हो। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની સાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે છે બ્રજનો મહિમા। જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્ર ગોપી ગીતનો આ શ્લોક છે। ગોપી ગીતમાં આવું કીધું કે ગોપીઓ એવું બોલે કે જ્યારથી શ્યામ સુંદરનું પ્રાગટ્ય થયું ને એ પછી ભગવાનના પ્રાગટ્ય પછી વૈકુંઠથી પણ વ્રજનો મહિમા વધી ગયો।
અને વૈકુંઠની પાટ મહિષી, જે સુંદરતાની સીમા છે, એવા લક્ષ્મીજી, જે વૈકુંઠ, લક્ષ્મીજી વૈકુંઠની પાટ મહિષી છે, જે સુંદરતાની સીમા. આટલી સુંદરતા આવી એક આમ વૈકુંઠ તો મોટું, આમ શું કહેવાય, એક બધાથી મોટું આમ ધામ કેવું કે આસન કેવું બહુ જામતું નથી, ખબર નહીં. આટલું મોટું વૈકુંઠ છોડીને પોતાનું વૈકુંઠાધિપતિ અને એની ધર્મપત્ની, એની અર્ધાંગની, વૈકુંઠની પાટ મહિષી, એ પોતાનું સ્થાન છોડી, પોતાનું નિવાસ સ્થાન છોડી વૈકુંઠ જેવું, વૈકુંઠ તો કોઈ સામાન્ય નથી, જે યત ગતવા નિવર્તનતે, જે ગયા પછી કંઈ પાછું ન આવવું પડે એવું ધામ, એ નિત્યને માટે એ છોડી દીધું અને વ્રજમાં વાસ કર્યો કાયમને માટે. અને વ્રજમાં વાસ પણ કેવી રીતે કર્યો? એક વૃક્ષના ઝાડના પાન ઉપર, પાનમાં પ્રવેશ કર્યો. કેટલાય એવું કહે કે ગોબરમાં પ્રવેશ કર્યો, કોઈ એવું બોલે, જે હોય તે, પણ વ્રજમાં આ રીતે પ્રવેશ કર્યો, પોતાનું સ્થાન છોડી. જો લક્ષ્મીજી પોતાનું ધામ વૈકુંઠ એ છોડી અને વ્રજમાં જો કાયમ માટે એક વૃક્ષના પાનમાં પ્રવેશ કરતા હોય તો એ વ્રજનો મહિમા કેવો હશે? વૈકુંઠથી તો વધારે તો નક્કી જ. એટલે કીધું વ્રજ વ્રજ છે. કહેવાય કે જ્યારે શ્રી કૃષ્ણ જ્યારે વ્રજ છોડે, મતલબ ગોકુળ વૃંદાવન છોડી અને જ્યારે મથુરા ગયા ને, મથુરા ચાલ્યા ગયા અને ત્યાંથી કહેવાય કે અમુક સમય મથુરા રહ્યા, પછી અમુક સમય પછી દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકામાં રહેવા લાગ્યા બધી રાણીઓની વચ્ચે. કહેવાય કે એ વખતે દ્વારકાની અંદર વ્રજ શબ્દ ઉચ્ચારવાની સખત મનાઈ હતી. કારણ કે જો વ્રજ શબ્દ કોઈ પણ શ્રી કૃષ્ણ સાંભળી જાય તો એ ભાવાવેશમાં આવી જતા હતા અને અતિ દુઃખી થઈ જાય. એટલો એને વ્રજ શબ્દ પ્રત્યે લગાવ હતો. એટલે કીધું મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું નંદજીના લાલ. એટલું એને વ્રજ પ્રત્યે નિષ્ઠા, વ્રજ પ્રત્યે ભગવાનને. અને રામચરિત માનસ જોવો તો ત્યાં પણ ભગવાન પોતાની અવધ ભૂમિને ભૂલ્યા નથી. એટલે દ્વારકામાં ચોખ્ખી મનાઈ હતી, કોઈએ પણ વૃંદાવન કે વ્રજ શબ્દ ઉચ્ચારવો જ નહીં. કારણ કે ભગવાનને વ્રજ શબ્દ એટલો પ્રિય છે. કોઈ પણ વૃંદાવન બોલે તો આમ તો એટલો એને લગાવ થઈ ગયો હતો. અને વ્રજ શબ્દ પર કોઈ વ્રજ શબ્દ બોલે તો ભગવાન ભાવાવેશમાં આવી જતા હતા. કેટલો વ્રજ શબ્દ ગમતો હશે ભગવાનને, એ વૃંદાવન શબ્દ કેટલું પ્રિય હશે. ભક્તમાલમાં એક કથા આવે કે વાલ્મીક સમાજનો એક હરિજન, જેને રૂખી કહેવામાં આવે, એ વ્રજના એક સરોવર, વૃંદાવનના કોઈ સરોવર, વ્રજ શબ્દ બોલો એટલે વૃંદાવન પણ સમજજો, સાંભળજો. આમ વ્રજ એટલે આમ તો આપણે ઘણી વાર કીધું કે વ્રજ એટલે ગોકુળ, મથુરા, ગોકુળ, બરસાના, નંદગાંવ, આ બધું વૃંદાવન, હવે એ વ્રજમાં બધું આવી જાય. પણ છતાં આમ સહજ બોલાઈ જાય તો વ્રજ વ્રજ છે. વ્રજ કયો કે વૃંદાવન કયો, ગોકુળ કયો કે બરસાના કયો, કોઈ ફરક નથી. ફરક બધાય આપણે પાડ્યા, બધાનો હરખો જ મહિમા છે. હા, પછી સંપ્રદાય કે એમાં જરાક ભેદબુદ્ધિ, એમાં પોતપોતાની જ્યાં આપણે ગમતું હોય ને એ આપણે લટકું આવી જાય. સારું કહેવાય જે આપણી નિષ્ઠા હોય, પણ એવી નિષ્ઠા આપણી ન હોવી જોઈએ. આપણે ગીતાજી વધારે ગમતી તો રામચરિત માનસની નિંદા ન કરી શકાય કે રામચરિત માનસ બરાબર નથી, અને રામચરિત માનસ વધારે ગમતું હોય તો ભાગવત બરાબર નથી, એવું બોલાય જ નહીં. બોલ્યું તો આપણે કંઈ મેળ્યું જ નથી. આપણે કોઈને વૃંદાવન ગમતું હોય તો એમ ન બોલી શકાય કે બરસાના બરાબર નથી. કોઈને બરસાનામાં નિષ્ઠા હોય તો એમ ક્યારે વિચાર પણ ન આવવું જોઈએ કે વૃંદાવન શ્રેષ્ઠ છે, બરસાના નબળો છે, ગોકુળ બરાબર નથી, ગોવર્ધન બરાબર નથી, આનો મહિમા વધારે છે. મહિમા તમે ઊભો કર્યો કહેવાતા આચાર્યોએ,
બાકી સબ ભૂમિ ગોપાલ કી બધી જગ્યાએ કોઈ જગ્યાએ એવી નથી 84 કોચમાં કે એની લીલા નથી થઈ. તો આ રૂખી હતો ને વાલ્મીક સમુદાયનો એક, વાલ્મીક સમાજનો એક રૂખી, વ્રજના એક સરોવર પાસે કોઈ એક જગ્યાએ એ ઝાડુથી કચરો સાફ કરતો હતો અને ઈમાનદારીપૂર્વક સફાઈ કરતો હતો. એ પોતાના કાર્યમાં વ્યસ્ત હતો, પણ સાથે સાથે એના મુખમાંથી રાધાજીનું જે ધામ છે ને, શ્રીજીનું જે ધામ વૃંદાવન, પછી ઘણા એમ બોલે કે રાધાજીનું બરસાના, એ બધું આપણે વાલા એ બરાબર જ છે. રાધાજીનું બરસાના છે અને કૃષ્ણનું બરસાના છે અને પૂરું વિશ્વ એનું છે. મંદિર તારું વિશ્વ રૂપાળું. આ મંદિર કોનું છે? એ તો આપણી સંકીર્તાવાળી વાતો એ મારી નાખ્યા કે જો આમાં આ પ્રાર્થના આપણે ભણતા ત્યારે આવતી કે મંદિર તારું કોનું છે? આ મંદિર. અને કયું મંદિર? કેવલ ધજા ફરકી જાય ને આમ ઈંટથી બનાવેલી એ મંદિરની વાત નથી. અહીંયા દ્વારકા મંદિરની કે સોમનાથના મંદિરની કે બાકે બિહારીના મંદિરની કે અયોધ્યાના મંદિરની કે રાધાજીના મંદિરની કે કોઈ પણ અંબાજી મંદિરની કે એ મંદિરની વાત નથી. મંદિર તારું વિશ્વ રૂપાળું. આ પૂરું વિશ્વ છે ને એ ભગવાન તારું મંદિર છે, પણ નથી ઓળખાતું, નથી સમજાતું. તો આ જે વાલ્મીક સમાજનો જે રૂખી હતો, ઈમાનદારીપૂર્વક પોતાનું સફાઈ કરતો હતો, કાર્યમાં વ્યસ્ત હતો, પણ કાર્યમાં કામ કરતાં કરતાં એના મુખમાં હતું વૃંદાવન વૃંદાવન વૃંદાવન. એ એનું નામ હતું, નામનું ઉચ્ચારણ કરતો હતો, એ જપ કરતો હતો. એક અર્થમાં આપણે થઈ કે વૃંદાવન વૃંદાવન, શ્રી કૃષ્ણ કહેવું છે ને રાધે રાધે કહેવું છે જરૂરી નથી. સાહેબ વૃંદાવન બોલો, સાહેબ બરસાના બોલો, એ કૃષ્ણનું નામ છે. ભગવાનના આયુધ ધનુષ, બાણ, બાંસુરી, શંખ એ બધા કૃષ્ણના નામ છે. આ તો બહુ ઓછી વાત કહેવાય. ભગવાન બરસાના એ ભગવાનનું નામ છે, વૃંદાવન ભગવાનનું નામ છે, ગોકુળ ભગવાનનું નામ છે, મથુરા ભગવાનનું નામ છે. આ તો બહુ નાની વાત છે. એનાથી જો ઊંચાઈવાળી વાત કરવી હોય, સાર્વભૌમ વાત તો એ છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુનું નામ એ ભગવાનનું નામ છે. કોઈ પણ મા એના દીકરાનું નામ પ્રેમથી લઈને તો દીકરાનું નામ ગમે તે ભગવાનનું નામ છે. કોઈ પણ નામ ભગવાનનું, કારણ કે એ આમ કેમ કે હું ભગવાન. અને એક અર્થમાં કહેવું તો ભગવાનનું એકેય નામ જ નથી. જો ભગવાનનું નામ એક બાંધેલું તો એ બંધાઈ ગયેલા કહેવાય ભગવાન. પણ આમ શબ્દ પર ધ્યાન દેજો વાલી ના આવું. ભગવાન અનામી છે, એકેય એનું નામ નથી. અને ભગવાન બહુનામી છે. એટલે કીધું બોડાણા ઘેર બહુનામી પધાર્યા. હરિ તારા નામ છે હજાર. એ તો અમુક હદથી બોલાઈ ગયું, હજાર બજાર નહીં, અનંત નામ. હરિ તારા નામ છે અનંત. ક્યાં નામે? હરિ તારા નામ અનંત છે. દાખલા તરીકે મોબાઈલ એનું નામ છે, ટીવી એનું નામ છે, સેટી એનું નામ છે, કોઈ પણ ફર્નિચર, કોઈ પણ વસ્તુ, જળ ચેતન, કોઈ પણ નામ પરમાત્માનું નામ છે. જો એ ભાવથી પુકારવામાં આવે તો કેવલ વૃંદાવનની વાત નથી. અસલી વાત એ છે, ગુરુમુખી વાત એ છે, સંપ્રદાયથી મુક્ત થયેલી પરંપરામાં આવેલી જે સંપ્રદાયની વાત છે. એ અમુક નામ બોલે કે આ એટલા જ ભગવાનના નામ છે, એ સીમિત નામ છે વાલા. બાકી અસલી વાત કહે તો બધા જ નામ એના છે અને એકેય નામ એનું નહીં. બહુનામી છે ને અનામી છે. દુનિયામાં કોઈ એવું નામ નથી. એ તો યંત્રની રીતે મોબાઈલનું નામ મોબાઈલ બોલીએ, યંત્રની રીતે મશીન, પંખો, ટીવી, પણ આમ અસલી રીતે વાત કરીએ ને તો બધા નામ એના છે. અને ભગવાનની જેવી રીતે ઉપાસના થાય ને એ રીતે એના ધામની પણ ઉપાસના થાય. ભગવાનના નામની ઉપાસના થાય તો છે, પણ બધાય નામ એના જ છે. એટલે તો ભક્તમાલમાં
હરિરામ વ્યાસજી થઈ ગયા એક સંત. ભક્તવાનમાં જે જીવન ચરિત્ર છે ને એમાં હરિરામ વ્યાસ એને તો ત્યાં સુધી કીધું કે વૃંદાવન 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 કહો રે, વૃંદાવન કી કુંજન કી સાયામાં રહો રે. વૃંદાવન 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 જપ્યા કરો એવું બોલે તો. અને વૃંદાવન કી કુંજન કી સાયામાં રહો. બસ વૃંદાવનનું નામ જપો, નંદગાંવનું નામ જપો, બરસાનાનું નામ જપો, ગવર્ધનનું નામ જપો. બધા જ નામ, બધા જ એના સ્વરૂપ છે, બધા જ એના નામ છે. વાલા આ બધા એક અર્થમાં કહેવું ને બધા નામ રાધે કૃષ્ણના છે. આ એટલા જ નહીં વાલા, બધા એટલે પૂરા સંસારમાં, પૂરા વિશ્વમાં, પૂરા બ્રહ્માંડમાં કોઈ પણ જળ, ચેતન, સલસર, જલસર, નભસર, બધા જીવ જંતુ પશુ પક્ષી બધું જ ચેતના હોય. એક અર્થમાં બધામાં આપણે કે એમાં ચેતના તો છે નહીં. જળ વસ્તુમાં કેમ? જળ વસ્તુમાં ભગવાન છે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ સ્ટીલના પાત્ર હોય, કાથરોટ હોય, સ્ટીલના વાટકા હોય, ટોપડીઓ, સ્ટીલની ટોપડીઓ હોય, ફ્રીજ હોય, એસી હોય, જે સેટી હોય, જેટલું એમાં જે આપણે ટકોરો મારીએ ને એ દાખલા તરીકે એક થાળી છે, દસ્તા તરીકે એક સ્ટીલની થાળી છે, એ જડ વસ્તુ છે. અને એમાં જે આપણે ટકોરો મારીને અવાજ આવે ને એ ચેતન છે. જડ ચેતન બંને સાથે જોડાયેલા છે. તો મૂળ વાત તો બધા નામ રાધે કૃષ્ણના છે, બધા રામના નામ છે, બધા શિવના નામ છે, બધા જ એના નામ. કોઈ પણ નામ બોલો એનું નામ. તો મૂળ વાત આપણો પ્રસંગ ચાલતો હતો જે કર્મચારી રૂખી હતો ને એ સરોવરને કિનારે વહેલી સવારે પોતાના કર્તવ્ય કર્મ પ્રમાણે સફાઈ કરતો હતો. અને સફાઈ કરતાં કરતાં વૃંદાવનનું ગાન કરતો હતો. વૃંદાવન રાગમાં ગાતો હશે, વૃંદાવન વૃંદાવન આવી રીતે ગાતો હશે. અને કહેવાય કે વૃંદાવન વૃંદાવન ગાતો તો એનો અવાજ છે ને રાધાજીના કાને પડ્યો. રાધાજીએ શ્યામને પૂછ્યું, કૃષ્ણને, કે કોણ છે કે જે આવી મંગલ પ્રભાત વેળામાં વહેલી સવારમાં આપણા પ્યારા વૃંદાવન ધામનું નામોચ્ચારણ કરે? કોણ હશે? કનૈયાએ કીધું, દેવી એ તો આપણા ગામનો સફાઈ કરવા વાળો એક કર્મચારી છે. એ કર્મચારી છે તો એને સફાઈનું કામ કરે. એ વૃંદાવન જપતો હશે કામ કરતાં કરતાં. તો રાધાજીએ કનૈયાને કીધું કે એને કાંઈક ભેટ આપો, કારણ કે આપણા આપણું વાલું જે વૃંદાવન ધામ છે ને એનું નામ અત્યારના આપણે સંભળાવે, અત્યારને એનું નામનું રટણ કરે. તો કૃષ્ણએ કીધું કે તમે કયો એને આપું. રાધાજીએ કીધું કે એમ કરો, અત્યારે ઠંડીની ઋતુ છે ને વૃંદાવનમાં તો ખાસ વધારે ઠંડી પડે, એટલે એક કામ કરો, તમને જે નંદ બાબાએ એક કિંમતી પોશાક આપ્યો ને પહેરવાનો, ગરમ, જે તમને ઠંડીથી બચવા માટે, એને આપી દો, એ રૂખીને આપી દો. તો કૃષ્ણએ કીધું કે એ કિંમતી પોશાક હું નહીં આપી શકું, કારણ કે મારા પિતાએ મને આપ્યો અને હું એને આપી દઉં તો એને દુઃખ થાય. તો કારણ કે મારા પિતાએ અત્યંત પ્રેમપૂર્વક એ પોશાક મારા માટે મંગાવ્યો હતો. કિંમતી પોશાક છે, મૂલ્યવાન અને રત્ન જડિત. એવો મૂલ્યવાન રત્ન જડિત મારે એને કેમ આપી દેવો? ત્યારે રાધાજીએ કીધું, કરુણામયી રાધાજીએ, જે વૃષભાનુ નંદિની, એટલે કે એના પિતાનું નામ વૃષભાનુ, એ જે પોતાનો મૂલ્યવાન હતો ને પોશાક, એને કીધું કે આ મારો પોશાક તો આપી દો.
કનૈયાએ કીધું કે એટલો કિંમતી આપી દેવો તો કે મારા પિતાને જરાય દુઃખ નહીં થાય, તમે આ આપી આવો એને. કહેવાય કે આ જ્યારે ચર્ચા થતી હતી ને ત્યારે કર્મચારી સાંભળતો હતો, બાજુમાં જ બારી હશે ત્યાં એ સાંભળતો હતો અને એનાથી બોલાઈ ગયું, જય હો જય હો રાધાજી કરુણામયીની જય હો. કહેવાનો મતલબ વૃંદાવન ધામની જય હો. કહેવાનો મતલબ કે વૃંદાવન જો ધામનું નામ લેવાથી કરુણામય કિશોરી રાધાજીના જો કૃપાના અધિકારી થઈ જતા હોય, એક અર્થમાં એ પોશાક એટલે કૃપા જ વરસાવી એમ માની લ્યો. કેવળ સ્થૂળ વસ્તુમાં આપણે ન રોકાઈ જવું. આપણે ઘણીવાર આવી નાની નાની વસ્તુમાં રોકાઈ જઈએ, અસલી વસ્તુ સુકાઈ જાય. નાના નાના બરસાનામાં વ્રજમાં જાય તો નાના નાના મંદિરોમાંથી આપણે ચમત્કાર મળે તો એ ચમત્કારમાં ન રોકાવું વાલા. ઘણા વાર જતા હોય બધા ભક્તો કહેતા હોય કે મેં મનમાં કામે ઈચ્છા કરી હતી તો રાધાજીને કે સુંદરી અમને કોઈ ઓઢાડે તો કોઈ સુંદરી આપી જાય, કોઈ એવું કહે કે અમને ફૂલ આપી જાય તો ફૂલ આપી જાય. આ કોઈને કોઈ નિમિત્ત બને. જેવી આપણે શ્રદ્ધા લઈને રાધાજીના મંદિરે જઈએ આ બધા ભક્તોનો અનુભવ છે અને સારું કહેવાય. કેટલાય ભક્તો જતા હોય અને મનમાં મને એવી મનોકામના કરે કે રાધાજીની કૃપાથી અમને કોઈ ગુલાબનું ફૂલ મળી જાય તો કોઈ ને કોઈ ત્યાંથી તમને ગુલાબનું ફૂલ આપીએ. કોઈ વાર એવું કહે કે અમને ત્યાંથી પ્રસાદી મળી જાય તો પ્રસાદી મળી જાય. કોઈ એવું બોલે કે સુંદરી મળી જાય તો સુંદરી મળી જાય. પણ આમાં ન રોકાવું વાલા. હું આ બહુ નાની વસ્તુ છે. કહેવાનો મતલબ કે આટલો ભગવાનના ધામનો મહિમા છે કે રાધાજીને પણ એટલું ગમે એનું નામનું રટણ કરીએ તો કહેવાનો મતલબ તો ભૂમિનો મહિમા કેવો હશે, એ ધામનો મહિમા જે એનું એ ધામનું વૃંદાવનનું નામ રટણ કરવાથી જો કરુણામય કિશોરીની કૃપાનો અધિકારી થઈ જતો એ કર્મચારી, તો એ ભૂમિનો મહિમા કેટલો હશે, એ સ્થાનનો મહિમા કેટલો હશે. એટલા માટે કીધું આ કેટલાક સંતોએ બધા માટે કે બધા સ્થાનમાં સર્વશ્રેષ્ઠ સ્થાન હોય તો વ્રજભૂમિ, આવું કીધું આપણા સંતોએ રસિકોએ. આમ તો પૂરા ભૂમંડળમાં સર્વશ્રેષ્ઠ જો હોય ને તો પવિત્ર દેશ ભૂમિ ગણવીએ ને તો ભારત દેશ. કારણ કે સર્વશ્રેષ્ઠ દેશ કેવો હોય તો દેશ અને ભૂમિ કેવી તો ભૂમિ, બધાથી પવિત્ર ભારત ભૂમિ છે અથવા તો ભારત દેશ. કારણ કે ભારત દેશમાં ભારત ભૂમિમાં જન્મ લેવા માટે છે ને દેવી દેવતા પણ સતત લાલાયિત છે કે અમને ભારતમાં જન્મ મળે. અને ભારત ભૂમિમાં પણ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ હોય ને તો સપ્તપુરી. સપ્તપુરી મતલબ 7 પુરી છે આપણા દેશમાં. તો આપણે ભલે ક્યાંય નીકળ્યા ન હોય, આપણે ખબર ન હોય, બાકી આપણો દેશ એટલો વિશાળ છે અને ભગવાન એમાં જે બનાવ્યું અલગ અલગ પ્રાંતમાં આપણે ક્યારેય ગયા નથી. આપણે તો આપણા જિલ્લાથી બહાર ન ગયા હોય કદાચ. એમાં એ ભૂમિ ઉપર પાછી 7 પ્રકારની ભૂમિ પર 7 પ્રકારની એ ભૂમિની ઉપર 7 પ્રકારની પુરીઓ છે. જેમ આપણે કહે ને અયોધ્યાપુરી, મથુરાપુરી, માયાપુરી, કાશીપુરી, કાંચીપુરી, ઉજ્જૈન, દ્વારકા. એટલે જો આપણે દ્વારકાપુરી બોલીએ, દ્વારકાધીશ તો ત્યાં છે પણ આપણે કોઈ બોલે તો દ્વારકા ન બોલીએ, હાલો ભાઈ દ્વારકાપુરી જાઉં. આ બધા પુરી છે. કાશીપુરી, અયોધ્યાપુરી, માયાપુરી, ઉજ્જૈન, આ બધી નગરી. એને નગરને એક અર્થમાં પૂર્પ કહેવાય. ઉજ્જૈન નગરીનો અર્થ થાય પૂર અને પૂરનો અર્થ થાય પુરી. આ 7 પ્રકારની આપણા દેશમાં પૂરી છે. અયોધ્યા પૂરી કહેવાય, મથુરા પૂરી કહેવાય, માયા એટલે નવદીપમાં જે આ ચૈતન્ય મહાપ્રભુ લીલા કરી ગજબનું મહાન. ગુરુ કૃપાથી ભગવાનની કૃપાથી ત્યાં એકવાર જઈ આવ્યો. હવે તો ક્યાંય ભગવાનની ઈચ્છાથી ન જવાય તો સારું. કાશી વિશ્વનાથ, કાંચી, આ બધા અવંતિકા એટલે ઉજ્જૈન નગરી જ્યાં ભરતુરીએ ભજન કર્યું. ભરતુરીનું પોતાને 92 લાખ માળવો હતો એ ભરતુરીનું ધામ ઉજ્જૈન નગરી, અવંતિકા એને કહેવામાં આવે. અને દ્વારકા,
આ સાતે સાત કહેવાય કે મોક્ષ આપનારી છે. એનો મહિમા ગજબનો છે. આ સાતે આપણા ભારત દેશમાં છે, પણ એમાં અયોધ્યા અને વ્રજ એ ભગવાનની પ્રાકટ્ય લીલાની ભૂમિ કીધી. કે એનો મતલબ એટલા માટે એનો વિશેષ મહિમા બતાવ્યો કે અવધમાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને બ્રજભૂમિમાં મથુરા ભૂમિમાં બ્રજભૂમિમાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું. એટલે એને લીલાસ્થલી કીધી, પ્રાકટ્ય લીલાસ્થલી. એને બંને ધામનું વિશેષ મહિમા છે. જોકે બધા ધામ બરાબર છે, પણ અમુક વિશેષ અયોધ્યા અને વ્રજ એનો વિશેષ મહિમા સંતોએ બતાવ્યો, એ સ્થાનનો વિશેષ બતાવ્યું. જોકે બધા ધામનો મહિમા સમાન જ છે. આ ધામ નાનું, આ મોટું, એ કેવું અપરાધ છે વાલા. ક્યારે કોઈની તુલનામાં ન જાઉં મહેરબાની કરીને. કો બટે કો શોર્ટ અપરાધું. રામાયણમાં કીધું કે આ નાનું ને આ મોટું, આ બરાબર નથી ને આ ઊંચું છે ને આ નીચું છે, એમ કેવું એમાં અપરાધ લાગતા વાર ન લાગે. એટલે એવું બહુ એમાં ન પડવું આપણે બધાએ. અપરાધ લાગી જાય. આ બધા સરખા છે, છતાં પણ વૃંદાવનના વાસી નાભાજી, જેને ભક્તમાળ લખ્યું ને બધા ભક્તોના જીવન ચરિત્ર, એને તો ત્યાં સુધી કીધું કે તમામ ધામ સરખા જ છે. કોઈ ધામ નાનું નથી અને કોઈ મોટું નથી. છતાં પણ બધા સંતોએ સભી સયાને એકમતથી એમ કહી દીધું કે અવધ અને વ્રજ, અયોધ્યા અને વ્રજ, આ બંને ધામોનો વિશેષ મહિમા ગાયો. વિશેષ એટલા માટે, બાકી ધામ સરખા છે, પણ એ બંને ધામમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. અયોધ્યામાં હમણાં આપણે કીધું કે અવધમાં રામનું પ્રાગટ્ય થયું અને વ્રજમાં કૃષ્ણનું. એટલે એનું વિશેષ મહિમા બતાવ્યું, આમ નાનું મોટું નહીં. બંને ધામ સમાન છે, કોઈ ફરક નથી. તુલસીદાસજી તો ત્યાં સુધી કીધું, એક પદ છે તુલસીદાસજીનું કે બંને સરખા છે એનું પ્રમાણ આપ્યું. તુલસીદાસ કેવું બંનેને વંદન કરું. બંધુ અવધ ગોકુળ ગામ. તુલસીદાસ કેવું અયોધ્યાની, અવધને અને વ્રજને પ્રણામ કરું. બંધો અવધ ગોકુળ ગામ, ઉત બિરાજત જાનકી વર. અયોધ્યામાં સીતા અને રામનો વાસ છે. ઉત બિરાજત જાનકી વર ઇત હિ શ્યામા શ્યામ. અને વ્રજમાં શ્યામા એટલે સીતાજી, રાધાજી, અને શ્યામ એટલે કૃષ્ણ બિરાજે. યહાં સરજુ બહતી અદ્ભુત. અહીંયા અયોધ્યામાં સરયુ નદી વહે અને યહાં યમુના નીર. તુલસીદાસ કે ત્યાં યમુનાજી હરતી કલિમલ દોહુ મૂર્તિ સકલ જનકી પીએ. બે સરજુ અને યમુના બંને, કલિમલ એટલે બધા કળિયુગમાં જે પાપ છે ને એનું હરણ કરનારી છે. સકલ જનકી પીડિત, બધા ભક્તોની પીડા હારનારી છે. બેયનો મહિમા હરખો છે, યમુનાજીનો મહિમા અને સરયુ નદીનો બંનેનો મહિમા. આવું તુલસીદાસ એક નાના પદમાં બતાવી દીધું. કારણ કે મહાપુરુષોને ભેદ ન હોય, નહીં તો તુલસીદાસ તો રામ ભક્ત છે, છતાં કોઈ પણ પ્રકારનો ભેદ જોવા નહીં મળે. કોઈ પણ જ્યાં ભેદ દેખાય ને એટલે ગમે એટલો મોટો હોય ને પગે લાગી ડબલ દક્ષિણા મૂકીને નીકળી જવું જોઈએ. હિંમત હોય તો, ને વાડામાં પુરાઈને મરવું હોય તો પછી ત્યાં પડ્યા રહેવું. જરાય પણ ભેદ દેખાય તો સાધકને એવી હિંમત હોવી જોઈએ કે ઊભા થઈને પગે લાગી લે. આ પછી બી ખંડન મંડન કે વિરોધ પણ ન કરે. આપણે લાગે કે અહીંયા હજી અનુભવ, આને બરાબર સમજાણું નથી, હજી આ તો ભેદ બુદ્ધિમાં રમે, એનો સંગ બહુ ન કરાય. પછી ભક્તના સંગમાં પણ જો રાગદેશ સતાય તો છોડો, ભલે ગમે તેવા મોટા, પગે લાગી નીકળવાનો. ઝઘડો કરીને નહીં, નફરત કરીને નહીં, કપટ કરીને નહીં, પણ પ્રેમથી પગે લાગી નીકળી જાઓ કે તમારો સંગ તમને મુબારક, અમે નહીં રહી શકીએ. આટલી હિંમત તો ભક્તમાં હોવી જોઈએ. ભલે સત્સંગીઓ હોય, ભલે કોઈએ કીધું હોય આ અસાહસ છે, ગુરુ કૃપાથી માફ કરજો, પણ ભક્તના સંગમાં પણ સાવધાન રહેવું.
ડિસ્ટન્ટ રાખવું જરૂરી છે. છોડવાની હિંમત ન હોય તો ડિસ્ટન્ટ રાખવું, ફાટી ન પડવું એમાં બહુ. મિત્ર, જેટલા ભક્તો રાગદેશ કરે ને એટલા બીજા નથી કરતા. એટલા ખટપટ પર બી આ માફ કરજો, આ ત્રાજવું છે. કોઈ ગેરસમજ કરો તો જવાબદારી તમારી. બાકી વધારે અત્યારે ભક્તોમાં રાગદેશ થાય, ભક્તોમાં ઈર્ષા બેઠી, ભક્તોમાં સ્પર્ધા છે, વાતો છે વાલા કરવી હેલી છે. બાકી ભક્તપણું એમાં આવતું નથી. એટલે જ આપણે ઘણી વાર આવ્યું, કીધું નહીં ઘણી વાર આવ્યું કથામાં. કેવા વાર આપણે કોણ કે સદગુરુ મળે. સદગુરુઓ શબ્દ પર ધ્યાન દેજો, બહુ મોસા મળે. સદગુરુ મળે ને તો સેવા કરી લેવી. પણ સેવા એવી રીતે કરવી, એને પૂછીને, પોતાની રીતે નિર્ણય ન કરવી કે તમારે પૈસાની જરૂર છે ને તમારે આ છે ને તે છે, એમાં ન ઉતરવું. મહેરબાની કરીને આજ્ઞા સમન સાહિબ સેવા. ગુરુને યોગ્ય લાગે એ પ્રમાણે સેવા બતાવી, એ પ્રમાણે કરવી. એને વિનંતી વિવેકથી પૂછવું કે તમે કંઈક એવી કૃપા કરો, આજ્ઞા કરો તો સેવા કરીએ. પછી એ સેવા બતાવે કરવી, આપણી રીતે નહીં, આપણે કૂદી પડવું નહીં. સદગુરુ મળે તો સેવા કરવી, મહાપુરુષ મળે તો સત્સંગ સાંભળી લેવો, મૌન બેસીને. ત્યાં આપણી બડાઈને બકવાટ ન કરવા, આપણે ત્યાં બડાઈ કરીએ. અને મહાપુરુષ મળે તો સત્સંગ સાંભળી લેવા, ગુરુ મળે તો સેવા કરી લેવી, ભક્ત મળે તો, જો ભક્ત બરાબરનો જો ભક્ત હોય તો, કે એનામાં રાગદેશ જોવા ન મળતા હોય તો, એ નાની મોટી વસ્તુમાં નારાજ થઈ જાય, દુઃખી થઈ જાય ને આમ કરી નાખે ને તેમ કરી નાખીને તો એને પણ. બાકી જો ભક્ત હોય, જે ગીતાજીમાં જેના લક્ષણ બતાવ્યા તો મિત્રતા કરવી, નહીતર નહીં. નહીતર એ ભક્ત હોય તો પણ પગે લાગી રાધે રાધે જયસારામ કરી અને ડિસ્ટન્સ રાખવાનું. એમાંય બહુ કૂદી ન પડવું, નહીતર પાછો રાગદેશ થવાનો. સજન મળે તો રાધે રાધે કરી લેવાનું, દુષ્ટ મળે તો દૂર રહેવાનું, દુર્જન કુસંગીથી દૂર રહેવાનું. જો પછી એવી પોતપોતાની સાધકની સ્થિતિ. કોઈ દુષ્ટ ન દેખાય તો વાત જ અલગ છે. કોઈ કુસંગી ન દેખાય તો વાત અલગ, અને એના કુસંગને આપણે અસર ન થતી હોય તો વાત અલગ. પણ વાતો થાય, વાતો કરવી હેલી છે. કુસંગની હજી સુધી કોઈ બેસ્યું નથી કુસંગમાં, રહીને સકી નિસ્મતી સતુરાઈ. રામચરિત માનસમાં કીધું કે દુષ્ટનો કે કુસંગીનો સંગ કર્યા પછી કોણ બેસ્યો? એકતા બસાવો, એની અસર થાય જ. કોલસાની ખાણીમાં ઉતર્યા પછી કાળાશ ન થાય, પાણીમાં ઉતર્યા પછી ભીંજાય ન એવું બને. કાયમનો કુસંગ કામ કરી જ જાય. ભજનાનંદી હોય તો વાત ઠીક છે, પણ તોય પણ કામ કરે. અમુક માત્ર તો ખેંચી જાય જ. પકડી લે, લાખ કોશિશ કરો તો પણ. અથવા તો આપણે પૂરેપૂરા સ્વતંત્રતા ન જ રહે ગઈ. એના સંગમાં પ્રમાણ તરીકે કેવું હોય તો મીરાબાઈ રાણાના રાજ્યમાં રહેતી હતી. ભલે મીરાબાઈને રાણાનો કુસંગ અસર નહોતો કરતો, એનું ભજન નહોતી છોડતી, પણ મીરાને ઘણી બધી પરીક્ષા થઈ, ઘણું બધું સહન કરવું પડ્યું. એક કથા તો એવી છે, મીરાના રાજ્યમાં છે ને કોઈ સાધુ સંતો નહોતા આવતા, કારણ કે મીરાને કુટિયાએ કોઈ નહોતા આવતા. રાણાનો ડર, રાણાને ગમતું નહોતા સાધુ સંતો, અને મીરાને ગમતા હતા. તો કોઈ સાધુ સંતો આવવાનું માંડી વાર્યું હતું. કહેવાય કે એક કથા એવી છે, તમારે ક્યારે તમે શંકા જાય તો પૂછવાનું છૂટશો કે ભાઈ આ ક્યાં લખેલું છે, તો ગુરુ કૃપાથી હું બતાવીશ તમને. બાકી જે છે જ બોલું. એમાં એકવાર કોઈ સાધુ આવ્યા, ગુપ્ત રીતે આવ્યા, અને મીરાએ કીધું કે તમે પ્રસાદ લઈ જજો. તો પ્રસાદ નહીં લો. કેમ? તમે સાધુ છે અને હું પણ સાધુ છે, ભલે સંસારી છે તો ઓરિજિનલ સાધુ છે. મીરા સાધુ કે સંગ બેઠ લોકલાજ કોઈ. ત્યારે સાધુએ કીધું કે તારા ઘરનું મીરા અમે પાણી નહીં પીએ. અરે બાલા કેમ? તારા નગરમાં તારી કુટિયામાં કોઈ સાધુ નથી,
કોઈ આવતા નથી. તારા રાણાના રાજ્યમાં તારા ગામમાં કોઈ સાધુ નથી આવતા. એ ગામમાં ચૈતન્ય મહાપ્રભુ એવું કહેતા, નામ બાર બોલું હોવાલા, કે જે ગામમાં હરિનામનું કીર્તન હાલતો હોય, ઘરે તો વાત અલગ છે, ઘરે હાલે તો વાત જ અલગ, પોતપોતાને ઘરે આવું સંકીર્તન થતું હોય તો, પણ જે ગામના મંદિરે રામધૂન કે કૃષ્ણધૂન કે શિવધૂન કે જે કીર્તન થતું હોય, એ ગામનું ચૈતન્ય મહાપ્રભુ કે કૃષ્ણ એ કૂતરાને વંદન કરવું. એ ગામની કૂતરી કે કૂતરું હોય ને એને પ્રણામ કરવા કે આ ગામનું, અને આને ભાગ્ય હારા કહેવાય. અને કહેવાય કે જે ગામમાં સાધુ સંતો નથી, જ્યાં તુલસીદાસે તો કીધું નામ અત્યારે મને યાદ નથી, કે જા ઘર સંત નહીં મિજમાન, જમણા ડરા દેત હે સાંજ પડે શમશાન. શમશાન કોને કહેવાય? કે જે ઘરે સાધુ સંતો ન આવતા હોય, જે ઘરે ભજન ન થતું હોય, એ શમશાન છે. શમશાન એટલે અગ્નિ સંસ્કાર થાય એ જગ્યાએ શમશાન નહીં. આપણા ઘરે કોઈ સાધુ સંતો આવતા નહીં, આપણા ઘરે ભજન કીર્તન સત્સંગ કંઈ થતું નથી, માની લેવાનું શમશાનમાં છે આપણે. જ્યાં ભજન ન હોય તો શું કામનું? જ્યાં સત્સંગ કીર્તન ધૂન કાંઈ ન થાય, જ્યાં કોઈ સાધુ સંતો આવી ન શકે, સાધુ સંતો મિજબાન ન બને. આવું કીધું, જ્યાં સંત નહીં મિજબાન, જમણા ડેરા દેથે સાંજ પડે શમશાન. એ જગ્યાએ સાંજે તો જમણા આંટા મારતા, એવું કીધું તુલસીદાસજી. તો મીરાબાઈને એ મહાત્માએ કીધું તારા ઘરનું અન્ન નહીં લઉં, કારણ કે તું એ રાજમાં પડી જ્યાં સાધુનો સ્વીકાર નથી, જ્યાં સાધુનો વિરોધ છે, જ્યાં ભક્તોનો વિરોધ છે. અને કહેવાય કે મીરાબાઈએ બીજા દિવસે નિર્ણય કર્યો કે હવે અહીંયા નથી રહેવું. હવે એક મહાપુરુષ કહી ગયા, પછી ભગવાનનું રૂપ લઈને કહી ગયા કે રામ જાણે, બાકી શે કથા આવી. આ કોઈ મારા ઘરની નથી, ઘરની તો બિલકુલ નથી, સદગુરુના ઘરની વાતો છે. ક્યાં પૈસા? તો કહેવાનો મતલબ કે બધા ધામ હરખા છે, પણ તુલસીદાસે કીધું અવધ અને વ્રજ બંને સમાન છે. કારણ કે અયોધ્યામાં સિયા રામ બિરાજે, વ્રજમાં રાધે શ્યામ બિરાજમાન છે, અવધમાં સરજુએ ત્યાં ધ્યાનનો મહિમા છે. અયોધ્યામાં જાય તો ધ્યાનમાં, અયોધ્યા નદીના જે સરજુ પાસે બધા ધ્યાનમાં બેસે. વ્રજમાં યમુના છે, એનું પાનનો મહિમા છે, બધા પાન કરે. બંને અવધ અને વ્રજ બંને સમાન છે. એટલે તો તુલસીદાસજી રામચરિત માનસમાં આમ થોડું તમને કોઈને વાંધો ન હોય ને, થોડોક તો હું અયોધ્યાનું થોડુંક વર્ણન ટૂંકમાં કરી લઉં. રામચરિત માનસમાં પ્રમાણ છે, રામ ધામ દા પૂરી સુહાવની, લોક સમસ્ત વિદિત અતિ પાવની. ભગવાન રામનું અવધ ધામ સહજ રીતે સુહાવનું છે, અત્યંત શોભાયમાન છે. પછી આપણે વ્રજની તો વાતો કરવી, પણ એક આ પ્રસંગ આવ્યો ને એટલે અંદરથી કાંઈક એવું બોલાવે. આમ તો તુલસીદાસે કીધું કે બંને સમાન છે, એટલા માટે. અયોધ્યા સમસ્ત સંસારમાં અતિ પવિત્ર સ્થાન છે. આમ તો પ્રત્યેક કલ્પમાં આમ બહુ જરાક ભારી પડે એવું માફ કરી દો, પ્રત્યેક કલ્પ આવે ને ત્યારે ભગવાન છે ને સાંકેત ધામ કોનું છે? ભગવાન રામનું. અને કૃષ્ણનું આપણે આગળ બોલ્યા હતા ગોલોક ધામ. એ આમ બહુ મને જામતું તો નથી, પણ આમ અત્યારે તમે આમાં આયા કરજો, પછી એનો કાંઈક અર્થ થશે ગુરુ કૃપાથી. આપણે એક દી બોલીતા ગયા હતા કે ભગવાનનું સાંકેત ધામ પણ નથી, ગોલોક પણ નથી, વૈકુંઠ પણ નથી, અક્ષરધામ પણ નથી. એ બધા કોઈ અયોધ્યાવાસી કહે, કોઈ વ્રજવાસી કહે, કોઈ ગોલોકવાસી કહે, કોઈ સાંકેતવાસી કહે, પણ આપણે એવું વચ્ચે આવ્યું હતું કે એ બધામાં જે શંકા છે કે ભગવાન ભાઈ હાલો ભગવાન આપણે કંઈક વ્રજવાસી, તો વ્રજવાસી હોય તો પછી મથુરાવાસી થયો, મથુરાવાસીમાંથી દ્વારકાવાસી થયો, અને દ્વારકાવાસીમાંથી આપણે બોલ્યા પ્રાચીર પીપળાવ્યો. તેને નક્કી શું કહેવું? નક્કી એમ કહેવું એ વ્રજવાસી હોય કે સાંકેતવાસી હોય કે ગોલોકવાસી હોય, હશે ફાઇનલ વાત ઘટનો વાસી છે. બધાના ઘટમાં બેઠો એ તો પાકું છે ને, એ યાદ રાખવાની વાત. યાદ રહે તો, નહીંતર મોજ કરો, હરિનામ જપીએ, સાંભળ્યા કરવાનું.
આનંદ કરવાનો. તો સાંકેત ધામ છે ને નિત્ય ધામ છે. અમારે કેમ ટાળવું? એ સાંકેત ધામને ભગવાન રામ છે ને આ પૃથ્વી છે ને ભૂમંડળ, એ પૃથ્વી પર લઈને આવે ને એને નિત્ય ધામ પણ કહેવાય અને સાંકેત ધામ પણ કહેવાય. અમારે કેમ ટાળવું? એ નિત્ય ધામનું નામ છે ને પૂરી પડી જાય, એટલે કે ત્યાં અયોધ્યા પડી જાય. ગોલોકમાં છે ને ભગવાન કૃષ્ણનું ગોલોક ધામ છે, એ ગોલોકને પૃથ્વી પર લઈને આવે ને ત્યારે એનું વ્રજ એ પૂરી થઈ જાય અથવા તો વ્રજધામ બની જાય. એટલે કહેવાય કે ભગવાન રામનું સાંકેત ધામ છે, પણ એ સાંકેત ધામને અહીંયા ઉતારેલી છે પૃથ્વી ઉપર આપણા કલ્યાણ માટે. કે આ ત્યાં સાંકેત ધામમાં તો આપણે ગોલોકમાં વૈકુંઠમાં થોડા જઈ શકવાના. આપણે સત્સંગ ભજનમાં જવું હોય તો વિચાર કરવો પડે. ટિકિટ લઈને વ્રજમાં જવું હોય તો 6 મહિના આયોજન કરીએ. બાજુમાં કોઈ દ્વારકા કોઈ સોમનાથ જવું હોય તો 2 મહિના સુધી ગોઠવીએ, જવાતું નથી. તો સાંકેત ધામ ને ગોલોક ધામ ને એ બધા અહીંયા થોડા છે, જ્યાં હોય ના. પણ એ સાંકેત ધામ ભગવાન રામ પૃથ્વી પર લઈને આવ્યા તો પછી એનું નામ પડી ગયું પુરી, અને પુરીમાંથી નામ પડી ગયું અવધપુરી. એ સાંકેત ધામ નિત્ય ધામ છે કાયમ. પછી એમાંથી અયોધ્યા થઈ જાય. એ અવધધામમાં કોઈનો જો વાસ થઈ જાય આપણો કોઈનો પણ, અને ભજન કરતાં કરતાં પછી અયોધ્યામાં આપણે રહેતા હોય અને ભજન કરતા હોય ને ભજન કરતાં કરતાં જો આપણું ત્યાં મૃત્યુ થાય તો નિત્યધામની પ્રાપ્તિ થાય. નિત્યધામ મતલબ સાંકેત ધામ. બરાબર ધ્યાનથી સાંભળજો વાલા. એટલે તુલસીદાસજી રામચરિત માનસમાં કીધું ઉત્તરકાંડમાં, કવને હું જનમ અવધ બસ જોઈ, રામ પરાયન સો પરી હોઈ. આ ક્યારે સમજાય? અહંકાર મૂકીને બોલવામાં આવીએ અને તર્ક મૂકીને સાંભળવામાં આવીએ ત્યારે ઘટના ઘટીએ. દિલથી, બે ધ્યાનથી નહીં. જે રીતે પૈસા ગણતા હોય અને આપણું ધ્યાન હોય ને, અથવા તો નિંદા કોઈને સાંભળતા જે આપણે ડૂબ્યા હોય ને એ રીતે જો સાંભળવામાં આવીએ તો સમજાય, નહીં તો થોડીક વાત ભારી પડી. બાકી હા સહેલી છે, આમ સહેલી રીતથી ગુરુ બોલાવે. ફરીવાર બોલું કે સાંકેત ધામ હતું એની છે એ નિત્યધામ છે કાયમ માટેનું, અને એ નિત્યધામને ભગવાન રામ એ સાંકેત ધામને અહીંયા પૃથ્વી પર લઈને આવે એટલે એનું નામ પડે અવધધામ. અને અવધધામમાં ભજન કરતાં કરતાં કોઈનું મૃત્યુ થઈ જાય તો એ નિત્યધામની સાંકેત ધામની પ્રાપ્તિ થઈ જાય. એટલે કીધું કવને હું જન્મ અવધ બસ જોઈ. કોઈ પણ જન્મમાં કોઈ પણ જન્મમાં પછી કોઈ પણ જીવ, એવું નથી કીધું કે માણસ જીવ માત્ર. સો અયોધ્યામાં એનો વાસ થઈ જાય કોઈ પણ રીતે તો ચોક્કસ નક્કી જ માનજો કે એ જીવ ભગવાન રામનો શરણાગત થઈ જશે. કોઈ પણ રીતે વાસ થઈ જાય તો. હવે અયોધ્યામાં કોઈનો પણ અયોધ્યા, અત્યારે અયોધ્યાની વાત એટલે અયોધ્યા, બાકી વ્રજ એટલે વ્રજ, કાશી એટલે કાશી, વાત છે હાસી. સો એ ધામમાં એનું નામ જપતા જપતા મૃત્યુ થઈ જાય તો બીજા જન્મમાં શરણાગત. બાકી શરણાગત જન્મ લેવા માટે કોઈ એવો સદગુરુ મળે તો થાય, બાકી આપણાથી શરણાગત નહીં થવાય. એટલે તુલસીદાસજી રામચરિત માનસના બાલકાંડમાં શરૂઆતમાં આવું કીધું, બંદ અવધ પુરી અતિ પાવની, સરજુ સરી કલિકનું પનસાવની. ભગવાન રામે ઉત્તરકાંડમાં કીધું, વર્ણન છે અંબા મમ ધામદાપુરી સુખ રાશિ. મારી અયોધ્યા પુરી પરમધામને અને સાંકેત ધામને નિત્યધામને આપનારી છે. પ્રમાણ આપી દીધું, મમ ધામદા પુરી સુખ રાશિ.
અમારી અયોધ્યાપુરી કોઈ સામાન્ય નથી, પરમધામને. એટલે તો તમને આમ ભરોસો ના આવે તો પ્રમાણ. 1 મિનિટ, 1 જ મિનિટ ખાલી પ્રમાણ તરીકે હોય તો આપણે વધારે મજા આવે. નહીંતર એમ થાય કે આ ગપ્પા આ બધા બણગા છે. આ બણગા નથી, આ ગુરુ કૃપાથી આમાંથી ફણગા નહીં કરવાના છે ભક્તિના. બણગા વરે કહેવાય, આપણે બોલીએ બણગા હોય. પ્રમાણ તરીકે 1 મિનિટ. આપણે હમણાં કીધું કે કોઈ પણ જીવ અયોધ્યામાં મૃત્યુ થાય, વ્રજની વાત પછી આવી છે, અત્યારે તમે સાંભળજો ત્યાંથી. જેના ગાડે બેસીએ ને એના ગીત ગવાય, એ બધી બહેનોને ખબર હોય. જે વરરાજાના ગાડામાં બેઠી હોય ને બહેનો, એ વરરાજાના જ ગીત ગવાય. બીજા વરરાજાના ગીત ગાય ને તો એલો વરરાજો તલવાર હાથમાં ઉતારી મેલે, ઉતરી જાઓ તો બેન. ગાડેમાં જેના ગાડે બેસીએ, અત્યારે અયોધ્યાની વાત હાલે તો અયોધ્યાની, એટલે અયોધ્યા વાત તો બરાબર. આ બધા આ તો આમ મારે કેમ ટાળવું, તો કહેવાનો મતલબ કે આ પરમધામને આપનારી છે. અયોધ્યામાં મૃત્યુ થઈ જાય કે વાસ થઈ જાય કોઈનો, કોઈ પણ જીવ, અને પ્રમાણ તરીકે ભલે પછી ગમે તેવો પાપી હોય, પછી આપણે આડસ લઈ ન લેવી. પણ ધોબી કહેવાય કે ધોબી અયોધ્યાનું પ્રમાણ. ધોબીએ સીતાજીની કેવી નિંદા કરી હતી, પણ માં હતી ને. આપણે પાછું એવું ન પકડી રાખવું કે આપણે વ્રજમાં હોય કે અયોધ્યામાં જઈએ કે કોઈ યાત્રા જાય તો આપણે નિંદા. તીર્થમાં જઈને કોઈ નિંદા થઈ, તીર્થમાં જઈને કોઈ અપરાધ કર્યો, તીર્થમાં જઈને ગાળ બોલ્યા, તીર્થમાં જઈને ચોરી કરી, તીર્થમાં જઈને ખટપટ કર્યું, તીર્થમાં જઈને કાંઈ પણ કર્યું, અનન્ય ક્ષેત્રે કૃતમ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. લોઢામાં લીટા કર્યા માની લેજો, ત્યાં 1000 ગણો ફાયદો પશે અને 1000 ગણી નુકસાની પશે. કોઈ પણ ધામમાં, કોઈ પણ તીર્થમાં આવું પ્રમાણ છે. વસનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, આ નામ બાર બોલું તો કહેવાય કે ધોબી સીતાજીને વિશે કેટલી નિંદા કરવા વળે, એને પણ ભગવાન અયોધ્યામાં હતો. એટલે એને પછી એનું મૃત્યુ થયું ત્યારે ભગવાન બધા લીલા કરીને આમ બધી સંકેત, આમ લીલા સંકેલી સંવરણ કરી, ત્યારે ભગવાન રામ વિદાય લે ત્યારે આખી અવધમાંથી બધાને એ ધોબીને પણ લઈ ગયા હતા. મંથરાએ સડાવીને ભૂત કરી હતી કઈ કેરી, એને પણ લઈ ગયા હતા. કોઈ બાકી નહોતું, કારણ કે અવધમાં વાત છે એટલા માટે. એટલે મહિમા છે. પણ ધીરે ધીરે સાંભળજો, પૂરેપૂરો સાંભળજો ને તો વસે અસલી વ્રજનો મહિમા તમને સમજાય. તમને મતલબ આપણે બધાને, નહીંતર આમ ટૂંકમાં કરવા જાય તો ગેરસમજ થાય. પૂરેપૂરા બધા આમ દિલથી સાંભળજો ને પછી જોજો, કારણ કે આ મારી વાતો નથી, આ દંતકથા નથી, આ સંત કથા હશે એટલા માટે. તો અયોધ્યા તુલસીદાસે કીધું પરમ રમણીય ભૂમિ છે, ભગવાન રામની જન્મભૂમિ છે. પછી અયોધ્યા બોલો કે વ્રજ, કોઈ પણ ધામમાં અવતાર ધામનો અવતાર છે. એમાં કોઈ સાધન હી નથી, કંઈ પણ સાધના કરી ન હોય, પાપી હોય એ માણસો પર પણ અયોધ્યા ધામ કૃપા કરીએ. ધામની કૃપા છે, નામની કૃપા તો જપીએ તો છે જ, પણ એ ધામમાં પડ્યા રહીએ તો પણ કહેવાય કે કૃપા. પણ એને આડસમાં પછી ગોટાળા ન થાય તો વધારે સારું. અને એક અર્થમાં કેવું કે આવું કેમ ભગવાને કર્યું, આ તો પછી તમે બધું પુસ્તકમાં વાંચવા ન જતા, થોડુંક મસ્તક ગુરુ કૃપાથી મસ્તકમાં નીકળે. આ ધામ જો સાંકેત ધામ હતું, જે નિત્ય ધામ હતું, તો અહીંયા લઈ આવવાની શું જરૂર હતી? ભગવાને ખબર હતી. ગોલોક ધામ હતું, અક્ષરધામ હતું, તો આ વ્રજધામને અહીંયા શું કરવા ઉતારવાની જરૂર હતી? પ્રશ્ન થાય ને. એટલા માટે જરૂર હતી. ભગવાને ખબર હતી કે આ લોકો છે ને સીધા ગોલોક ધામમાં કે સાંકેત ધામમાં નહીં આવી શકે. એટલે આપણા જેવા દુષ્ટ માટે, પાપી માટે, નિંદાખોર માટે, જે ચારિત્રહીન જે બધા છે એના માટે આ ધામ ભગવાને ઉતાર્યું. એ કૃપા કરી, વિશેષ કૃપા. જેમ શિક્ષક અમુક વિદ્યાર્થીને નપાસ થયો હોય ને તો પાસ કરી દે, કૃપા ગુણ આપી, પોતાના તરફથી કૃપા ગુણ આપી દે. 5 ગુણ ઘટતા હોય ને તો આપી દે ને પાસ કરી લે. એમ પરમાત્માને એવું લાગ્યું કે આ બિચારા સંસારી જીવો, આ બધા વિષયી જીવો, આ પાપી જીવો, દુષ્ટ જીવો, જો કે ભગવાનની નજરમાં આવા ન જ હોય, છતાં પણ આપણા કર્મને લીધે આવા ગોટાળા કર્યા હોય તો ભગવાન કે મારા ધામમાં આવી જાય, મારા નામમાં આવી જાય તો એની મુક્તિ થઈ જાય. એટલા માટે આપણા માટે
એટલે અનુગ્રહ કરવા માટે આપણે આગ્રહવાળાન, હઠાગ્રહવાળાન, દુરાગ્રહવાળાન, ગ્રહ નડે એવા આ બધા માટે છે ને અનુગ્રહ કર્યો. એટલે તુલસીદાસજીનો લગાવ અવધ ભૂમિ પર વધારે છે. એટલે વારંવાર અયોધ્યાને સુહાવની શબ્દ વાપરે. તમે રામચરિત માનસ જોઈ લીધો, સુહાવની શબ્દ બહુ આમ અગત્ય શબ્દ છે. 200-300 પાઈમાં એવો શબ્દ આવ્યો સુહાવની. યદ્યપી અવધ આહા સદેવ સુહાવની રામ ધામ દા પૂરી સુહાવની. અવધ ભૂમિ ભગવાનના નિત્ય ધામને પહોંચાડનારી ભૂમિ છે. અયોધ્યામાં જો નિષ્ઠા થઈ જાય અને ત્યાં જો કોઈ રહી જાય અથવા ત્યાં કોઈનું મૃત્યુ થઈ જાય તો એને સાંકેત ધામ અથવા નિત્યધામની પ્રાપ્ત. નિત્યધામ એટલે ત્યાંથી ક્યારે આવક જાવક ન કરવી, આવાગમનના ફેરા મટી જાય એને નિત્યધામ કહેવાય, એને સાંકેત ધામ કહેવાય. પછી મુક્તિ 4 પ્રકારની છે: સામીપ્યન, સાલોક્યન, સાષ્ટીન, સારૂપ્યન. એમાં અત્યારે આપણે સમય નથી, મુક્તિની એક બાજુ મૂકીએ. તો એનું પ્રમાણ છે કે નિત્યધામ મળી જાય, અયોધ્યા ધામમાં કોઈનો વાસ થઈ જાય તો, અને વ્રતધામમાં વાસ થઈ જાય તો ગોલોકમાં વાસ થઈ જાય. 105 તુલસીદાસજી કીધું કે જા ભજન તે બિનહી પ્રયાસા મમ સમીપ નર પાવી આશા. તુલસીદાસજીએ તો આપણે એટલી હદે કહી દીધું કે કેવળ સરયુ નદીમાં સ્નાન કરવાથી, કેવળ સ્નાન માત્રથી બીજો કોઈ પણ પ્રયાસ કર્યા વિના, બીજી કોઈ પણ સાધના કર્યા વિના સરયુ નદીમાં સ્નાન કરી લે ને તો કોઈને કોઈ જન્મમાં એની ભગવાનની નજીક પહોંચી જાય. અતિ પ્રિય મજન જા મજન તે બિનહી પ્રયાસા. કોઈ પ્રયાસ મમ સમીપ નર પાવી ભાષા. મારા શરણમાં એનો વાસ થઈ જાય કોઈ પ્રયાસ વગર, કોઈ સાધના વગર. આવું તુલસીદાસજી પ્રમાણ આપે રામચરિત માનસના ઉત્તરકાંડમાં. અને જો નિષ્ઠાપૂર્વક વાસ કરે તો, આ તો ખાલી સ્નાન કરી લે ત્યાં જઈને, તો વાસ કરે ત્યાં કાયમ માટે નિવાસ કરે તો ભગવાનનો પ્રિય બની જાય. એટલે ભગવાન રામે કીધું, અયોધ્યામાં જ્યારે પ્રવચન આપતા હતા ને ત્યારે ભગવાન રામ બોલ્યા, અતિ પ્રિય મોહી ઇહા કે બાસી. અતિ પ્રિય છે કોણ? અયોધ્યામાં વાસ કરનારા તમામ પ્રાણી માત્ર. જો કોઈ મનુષ્યની વાત નથી કરી રહ્યો, કોઈ પણ પ્રાણી માત્ર, જીવ જંતુ કોઈ પણ, એ મને પ્રાણ સમાન પ્રિય છે. અતિ પ્રિય મોહી ઇહા કે બાસી. અતિ પ્રિય છે. એક અર્થમાં કેવું હોય તો ભગવાને એમ કીધું કે અવધમાં કોઈ વાસ કરી લે તો મારા પાર્ષદ બની જાય. એટલે તો શંકર ભગવાન પાર્વતીને એવું પ્રમાણ આપે કે હે પાર્વતી, ઉમા અવધવાસી નર નારી કૃતાર્થ રૂપ. શિવજી બોલે, આ જી બોલવા વાળો નથી, શિવ બોલે, યાદ રાખજો વાલા. આ શિવના ભગવાન શિવનું નિવેદન છે કે ઉમા અવધવાસી નર નારી કૃતાર્થ રૂપ. હે પાર્વતી, અવધમાં વાસ કરનારા બધા સ્ત્રી પુરુષો પરમ કલ્યાણના અધિકારી છે. કલ્યાણના નહીં, પરમ કલ્યાણના. જેવી રીતે વ્રજની અંદર વૃંદાવનનો મહિમા છે ને, વ્રજની અંદર પાછું વૃંદાવન છે, એ જ રીતે અયોધ્યાની અંદર ચિત્રકૂટનો મહિમા છે. બરાબર સાંભળજો. આજની મતલબ કાયમ. વ્રજની અંદર વૃંદાવનનો મહિમા છે વિશેષ, બરસાનાનો મહિમા છે જ.
એ જ રીતે અયોધ્યાની અંદર ચિત્રકૂટનો મહિમા છે. ચિત્રકૂટ આમ તો ચિત્ર અતિ વિચિત્ર છે, એક અર્થમાં કહેવું હોય તો ચિત્રકૂટ અતિ વિચિત્ર. તુલસીદાસે કહેવું પડે, મારા શબ્દ નથી, કે ચિત્રકૂટ અતિ વિચિત્ર. ચિત્રકૂટનો મહિમા અત્યંત છે. એક અર્થમાં કેવું હોય ને, ચિત્રકૂટ છે ને રામચરિત માનસનું બીજું વૃંદાવન છે. મિની વૃંદાવન છે વાલા, મિની વૃંદાવન, બીજું વૃંદાવન છે. માફ કરજો વાલા, તમને કોઈ બરાબર ન જામે તો. બીજું વૃંદાવન છે. ચાહે ચિત્રકૂટમાં રહો કે ચાહે વૃંદાવનમાં રહ્યો, કોઈ ફરક નથી. અને જો ફરક આવ્યો, યાદ રાખજો, હજી આપણે મહિમા જાણ્યો જ નથી કે ભાઈ આ તો આના કરતાં અહીંયા બરાબર છે, નામ છે ને તેમ છે, એ આકા ડાકા કરીએ એ બરાબર નથી આપણા માટે. આપણી નિષ્ઠા હોય ને જરૂર. હમણાં આપણે કીધું કે જેને ગાડે બેસી એના ગીત જ ગવાય, તો આપણે એના ગીત ગાવા દઈએ, પણ ઓલું બરાબર નથી ને એ શબ્દ આવે ત્યાં બરાબર નથી, એ વધારે સંપ્રદાયમાં આવે. પોતાના વાડામાં પૂરવાય ને એમ જ બોલે, આપણા ગ્રંથો જ ઉત્તમ છે, આપણો ઈષ્ટદેવ છે, એવી લીલા છે એવી બીજી ક્યાં, આપણી લીલા જેવી બીજા કોઈની લીલા નથી, આપણો મંત્ર જેવો બીજા કોઈનો મંત્ર નથી. તું ક્યાંથી લઈ આવ્યો હતો? તું સાકેત ધામમાંથી, ગોલોકમાંથી અલગ લઈ આવ્યો હતો? આવા બાલ પંડિતો, આવા કહેવાતા પંડિતો, અને જેને રસ મળ્યા નથી ને એવો કહેવાતા રસિકો, એ આવું બોલીએ આપણે પોતાના વાડામાં પૂરવા માટે. અને આપણે આનું ઘેટાંશ છે, આપણામાં ઘેટામાં જાજો ફેર ને, કારણ કે આપણે ગાડરિયા જ છે, એક જાય એટલે બીજું જાય, આપણે હાલત આવી છે. કહેવાનો મતલબ તો મૂળ વાત કે ચિત્રકૂટ મિની વૃંદાવન છે, અથવા તો બીજું વૃંદાવન છે. મિની એટલે નાનું, ચિત્રકૂટ એટલે કીધું અતિ વિચિત્ર ચિત્રકૂટ છે. એટલે તુલસીદાસે ચિત્રકૂટનું વર્ણન નથી કર્યું. તમે રામચરિત માનસ ખોલી લેજો વાલા, અમુક વસ્તુનું વર્ણન ન થાય. ત્યાં એટલું જ કીધું કે ચિત્રકૂટ ચિત્રકૂટ છે, એ પરમ પ્રેમની ભૂમિ છે. ચિત્રકૂટ છે ને એ પરમ પ્રેમની ભૂમિ છે. કોઈ સામાન્ય એનું વર્ણન નથી રામચરિત માનસમાં. બસ એટલા શબ્દ બોલીને તુલસીદાસે મૂકી દીધી, કોઈ વર્ણન જ નથી કર્યું ચિત્રકૂટનું. એટલું કીધું અતિ વિચિત્ર, ચિત્રકૂટ અતિ વિચિત્ર, અથવા તો કીધું મિની વૃંદાવન, અથવા કીધું બીજું વૃંદાવન, પછી ચોથો શબ્દ વાપર્યો નથી વાલા. અને ભગવાન શિવજીએ તો, અને ભગવાન શિવજીના કાશીનો મહિમા અદ્ભુત છે. પણ યથા કાશ્યમ મરવાનું મુક્તિ, વેદનું વાક્ય છે કે કાશી ધામમાં મૃત્યુ થાય ને એને મુક્તિ મળે. અને એને કાશીનો જે વિશ્વનાથ છે ને, ભોલે ભંડારી, ભક્તિનો ભંડારી, ભક્તિનો દાતા, એ બધાને મુક્તિ આપે. કાશી મરત જંતુ અવલોકી, જાસુ નામ બલ કરું વિશોકી. હવે રામચરિત માનસમાં કીધું કે કાશીમાં ભક્તિ અને મુક્તિની જન્મભૂમિ છે. કાશીમાં ભક્તિ મળે ને મુક્તિ મળે, કારણ કે કાશી જ્ઞાનની ખાણ છે. એટલે તો તુલસીદાસે આમ કિષ્કિંધા કાંડમાં કીધું રામાયણના, કદાચ ભૂલતો ન હોય તો 5મો કાંડ છે. પહેલો બાલકાંડ, બીજો અયોધ્યા કાંડ, ને ત્રીજો અરણ્યકાંડ, ને ચોથો ભૂલી ગયો વાલા, માફ કરજો. હાલો જે હોય આ બધું ક્રમ આપવા જાય ને એમાંય બળાય છે, એટલે ભૂલી ગયો. ભગવાન ભૂલવી દીધો કે તારે ક્રમ આપવાની શું જરૂર છે, બોલતો જાને જે બોલાવું. ચોથો કાંડ છે કિષ્કિંધા કાંડ, 5મો સુંદરકાંડ છે, 6થો લંકાકાંડ છે, અને 7મો ઉત્તરકાંડ છે. એમાં 5મા કાંડમાં મહાદેવજી બોલ્યા, મહાદેવજી રામાયણમાં, મુક્તિ જન્મ મહી જાની, જ્ઞાન ખાની હાનિ કર, જહ બસે શંભુ ભવાની, સો કાશી સે કસનર. તુલસીદાસજી કોઈએ પ્રશ્ન કર્યો, નાભાજી ભક્તમાલના ગ્રંથમાં આવું કીધું કે બધા ધામ સમાન છે, કોઈ નાનું મોટું નથી, અને ધામને નાના મોટા કહેવાય અપરાધ છે. આપણે ફરીવાર બોલીએ. છતાં પણ બધા સંતોએ આખીરમાં અવધ અને વ્રજની જ કેમ વાત કરી, બીજા ધામની કેમ વાત ન કરી? બીજું જરૂરી નહોતી, એટલા માટે નહીં કર્યું.
આ 2 ધામ પર્યાપ્ત લાગ્યા છે તુલસીદાસ, એટલે વધારે વર્ણન નહીં કર્યું. એટલે અહીં 2 બાકી, એટલે બીજો કંઈ વાંધો નહોતો. 7 પૂરી બરાબર છે, પણ આ બેને વિશે જ બતાવ્યા. અને જાજુ ઘણું બધું પકડાવવાની જરૂર નહોતી. તુલસીદાસજી 2 કાફી છે. એક રાજાના રાજ્યમાં એક ચોર ગયો. તો આમ વધારે વિસ્તારથી છે, પણ હું ટૂંકમાં જ બોલું, જાજો સમય નથી. ચોરી કરવા ગયો તો રાજાના રાજમાં 7 રતન હતા. એની કંસારીમાં એની જે આપણી તેજુરી હોય ને, એની તેજુરીમાં 7 રતન હતા. એ ચોરને બિચારે 7 ન લીધા. બીજો એનો મિત્ર હતો, એને કીધું બધા લઈ લઈએ. બધા જરૂરી નથી વાલા, આપણે બે લઈ લઈએ. તો કે 2, અરે 2 તો કાફી, આખી જિંદગી પૂરી થઈ જાય આ રતનમાં, તો વધારે જરૂર નથી. એટલે તુલસીદાસજી 7 રતન હતા ને, આમ 7 પૂરી હતી ને, એટલે તુલસીદાસજીને એવું લાગ્યું કે આ 2 બરાબર છે. 5ની જરૂર નથી ને, કારણ વગર વધી પડીએ એટલા માટે. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. કાયેન વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમી અજતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પૈસંતુ મા કશ્રિતુ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. તવદીય વસ્તુ તુભ્યમય સમર્પે. જય શારામ, રાધે રાધે.